શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, આપણું યમનાષ્ટકનો જે સ્તોત્ર છે એ સંપૂર્ણ થયેલ છે. હવે આજથી આપણે પ્રારંભ કરીએ આપણા સર્વોત્તમ સ્તોત્રનો ગુજરાતીમાં અનુવાદ. સર્વપ્રથમ આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. હવે જેમ આપણા યમનાષ્ટકની રચના મહાપ્રભુજીએ કરેલ છે તેવી રીતે આપણે આ સર્વોત્તમની રચના આપણા મહાપ્રભુજીના લાલ શ્રી ગુસાઈજી, જેમણે વિઠ્ઠલનાથજીના નામથી પણ જાણવામાં આવે છે, તેમણે કરેલ છે. તેના માટે એક પ્રસંગ ઘટિત થયો હતો જ્યારે આપણા મહાપ્રભુજીએ અસુર વ્યામોહ લીલા કરી. ત્યારે આપણા ગુસાઈજી 15 વર્ષના નાના બાળક હતા. તેમને જ્યારે થયું કે આપશ્રી એટલે આપણા મહાપ્રભુજી અંતર્ધ્યાન થયા છે, ત્યારે તેમને ઘણો ક્લેશ થયો અને તેઓ રડવા લાગ્યા. ભોજન આદિ વગેરેનો પણ ત્યાગ કર્યો. અક્કાજીએ એટલે એમના માતુશ્રી એમણે તેમને ઘણું સમજાવ્યું, પણ એ સમજ્યા નહીં. ત્યારે અક્કાજીએ આપણા દામોદરદાસ હરસાણીજીને કહ્યું કે આપ શ્રી બાવાને સમજાવો, તેમણે ભોજન આદિનો ત્યાગ કરેલ છે. ત્યારે માતુશ્રીની આજ્ઞાથી શ્રી દામોદરદાસજી હરસાણી ગુસાઈજીની બેઠકજીમાં પધાર્યા. તેમને દંડવત પ્રણામ કર્યા અને તેમને કહ્યું કે આપ આ પ્રમાણે શોક ન કરો, કારણ કે આપણા પ્રભુએ, આપણા મહાપ્રભુજીએ જે લીલા કરી છે તે અસુર વ્યામોહ લીલા છે, એટલે અસુરોને મોહ પમાડનારી. તેઓ અંતર્ધ્યાન નથી થયા, આજ પણ તેઓ આ પૃથ્વી પર વિરાજમાન છે. તો તમો તેમને તેમનું આપણું મન સ્થિર કરીને શોક દૂર કરી તેમનું ધ્યાન કરો, તો હજુ પણ તે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, તે આપને દર્શન આપશે. એટલે એટલું કહી તેઓ ત્યાંથી પધારી ગયા. ત્યારબાદ તેમનું સાંભળ્યા બાદ ગુસાઈજીએ શોક દૂર કરી મન સ્થિર કરી પ્રભુનું ધ્યાન કર્યું, તો તેમને સાક્ષાત દર્શન મહાપ્રભુજીના થયા, તે પણ કૃષ્ણ રૂપે. તો તેમને તેમના રોમમાં આનંદ છવાઈ ગયો અને તેમનો શોક તો ક્યાં વિલુપ્ત થઈ ગયો ખબર જ ન પડી. તેમને અતિ આનંદ થયો. એટલે ત્યારે તેમણે તેમનું નામ કહ્યું આનંદાય નમઃ. તેમને નમન કરતાં કહ્યું કે આનંદાય નમઃ. ત્યાર પછી તેમને યુગલ સ્વરૂપે દર્શન થયા. ફરી પાછું ધ્યાન કર્યું તો યુગલ સ્વરૂપે દર્શન થયા, અને યુગલ સ્વરૂપે દર્શન થતાં તેમને અતિ આનંદ થયો, જેને કહેવાય અગણિત આનંદ. તો ત્યારે તેમણે તેમનું નામથી નમન કર્યા પરમાનંદાય નમઃ. પછી તે યુગલ સ્વરૂપના દર્શન કરતાં તેમને મધ્યમાં મહાપ્રભુજીના કૃષ્ણ રૂપે દર્શન થયા, કૃષ્ણના મુખારવિંદ રૂપે દર્શન થયા. એટલે તેમને નમન કરી કહ્યું શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. અસ્ય એટલે મુખ, એના મુખારવિંદના દર્શન થયા એટલે એમનું નામ કઈ રીતે કહ્યું શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. આવી રીતે જેમ જેમ તેઓ ધ્યાન કરતા ગયા તો તેમને 108 સ્વરૂપમાં દર્શન થયા. એટલે આગળ જતાં તેમણે તે આ નામોની છંદોબદ્ધ રચના કરી, તે જ આપણા સર્વોત્તમ સ્તોત્ર. આ સર્વોત્તમ સ્તોત્રનું ધ્યાન કરવાથી અથવા પઠન કરવાથી આપણને અધરામૃતની પ્રાપ્તિ થાય છે. એક તો અધરામૃત એટલે સાક્ષાત અધર અમૃત, અને તે તો ફક્ત નિત્ય લીલામાં શક્ય છે. પણ બીજું અધરામૃતનું પાન એટલે આપણા મહાપ્રભુજીની વાણી. એમની વાણીનો જો આપણે આસ્વાદ લઈએ, અધરામૃતનો સ્વાદ લઈએ, તો આપણને તેવા સ્વાદની પ્રાપ્તિ થાય છે. અને આ જે સર્વોત્તમની રચના છે એ
આપણા ગુસાઈજીને સાક્ષાત અનુભવ થયા પછી તેમણે તેની રચના કરી છે. સાક્ષાત પ્રભુના દર્શન થયા પછી તેમણે તેની રચના કરી. એટલે આ જે શ્લોક છે તે સર્વશ્રેષ્ઠ છે. તો આનું ધ્યાન કરવાથી આપણા વૈષ્ણવોને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પરમાનંદની પ્રાપ્તિ થાય છે, અત્યાનંદ મળે છે. એટલે વૈષ્ણવને ખાસ વિનંતી છે કે તેઓએ આ સર્વોત્તમનું પઠન કરવું. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.